વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના સેશનની અંદર જોઈ ગયા કૃષિ આધારિત ઉદ્યોગો, ત્યાર પછી આપણે જોયું ખનિજ આધારિત ઉદ્યોગો. આજે આપણે જોશું એક નવો જ ટોપિક કે જેનું નામ છે પરિવહન ઉપકરણોનો ઉદ્યોગ. આપણને ખ્યાલ છે પરિવહન છે એ 5 પ્રકારે થાય છે. હવાઈ માર્ગે થાય છે, સડક માર્ગે થાય છે, રેલવે માર્ગે થાય છે, પાણી માર્ગે થાય છે અને પાઇપલાઇન દ્વારા પણ થાય છે. તો આના માટે જે તે કંઈ ઉપકરણો બનાવવાની જરૂર પડે છે, જે તે કંઈ આપણે યંત્રો બનાવીએ છીએ, રેલવેના ડબ્બા હોય, એન્જિન હોય, જહાજો હોય, પ્લેન હોય, આ તમામ વસ્તુ જે તે કંઈ ઉદ્યોગની અંદર, કારખાનાઓની અંદર બને છે એને આપણે કહીએ છીએ પરિવહન ઉપકરણ ઉદ્યોગ. તો અહીંયા આજે આપણે જોશું પરિવહન ઉપકરણ ઉદ્યોગની અંદર આપણને ખ્યાલ છે કે મુસાફરી માટે અનેક વાહનો આપે જોયા હશે. ઘણા બધા વાહનો તમે નાનાથી માંડી મોટા વાહનો જોયા હશે, બસ, ટ્રક. તો અહીંયા આપણે જોઈએ તો અગાઉ પશુ દ્વારા ખેંચાતા વાહનો એટલે કે બળદગાડું, ઊંટગાડું, ઘોડાગાડી આનો ઉપયોગ થતો હતો. તો પશુ દ્વારા ખેંચાતા વાહનો હતા જેની ગતિ બહુ ધીમી હતી. અહીંયા આજે આપણે જોઈએ તો આજે આધુનિક યુગમાં રસ્તાઓના વિકાસ સાથે ઝડપી ગતિવાળા વાહનો ક્રમશઃ વપરાશમાં આવ્યા છે. એટલે કે જેમ જેમ આપણો વિકાસશીલ દેશ આગળ વધ્યો, વિકાસ કર્યો, તેમ જેમ રસ્તાની ફેસિલિટી આપણને સારી મળતી ગઈ, તેમ નવા વાહનો પણ, ગતિવાળા વાહનો પણ આપણને મળ્યા, જેથી કરીને આપણે ઓછા સમયમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકીએ. આ વાહનોનું નિર્માણ કરતા ઉદ્યોગોને પરિવહન ઉદ્યોગ કહે છે. રોડ ઉપર, સડક ઉપર જે તે કંઈ વાહનો ચાલે છે, પાટા ઉપર રેલવે જે ચાલે છે, ટ્રેન, જહાજો જે ઉડે છે, પ્લેન, દરિયાની અંદર જે વહાણો, જહાજો છે, એ બધાનું જે કંઈ આપણે ઉદ્યોગોની અંદર, કારખાનાની અંદર નિર્માણ કરીએ છીએ એ બધાને કહેવામાં આવે છે વાહનોનું નિર્માણ કરતા ઉદ્યોગો એટલે પરિવહન ઉદ્યોગ. તો અહીંયા આપણે એની અંદર જોશું રેલવે. પ્રથમ તમે 8માની અંદર, 9માની અંદર ભણી ગયા હશો કે રેલવે છે એ સૌથી મોટામાં મોટું ભારત દેશની અંદર, વિશ્વની અંદર એક સ્થળેથી બીજા સ્થળે માલ સામાન અને મુસાફરોને પહોંચાડવાનું કામ કરે છે. તેની અંદર ઝાઝા બધા લોકોને રોજગારી પણ મળે છે. અને રેલવે છે એ એક એવું માધ્યમ છે કે ગરીબ માણસો, મધ્યમ વર્ગ અને સધર કોઈ પણ માણસો માટે ખૂબ જ વ્યાજબી કિંમતે સેવા આપતું એક સંસ્થા કહી શકાય. તો અહીંયા ભારતમાં મુસાફરી માટે રેલવે સેવાની કામગીરી પ્રશંસનીય છે. કારણ કે રેલવે છે એ એક સાથે ઘણા બધા લોકોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે અને એ પણ કેવી સાવ નજીવી એવી રકમ જે એને ચૂકવવી પડે છે. અને એની અંદર આપણે ઘણી બધી વસ્તુનો બચત પણ કરી શકીએ છીએ, સમયનો બચત કરી શકીએ, પેટ્રોલ, ડીઝલ, પેટ્રોકેમિકલ્સનો બચત કરી શકીએ. તો રેલવે છે એની કામગીરી છે એ ખૂબ જ પ્રશંસનીય છે. રેલવે પોતાની જરૂરિયાતના ઉપકરણો જેવા કે રેલવેની અંદર આપણને ખ્યાલ છે તેમનું એન્જિન હોય છે, તેમના ડબ્બા હોય છે, માલસામાન માટેની અલગ માલસામાનની ગાડી હોય છે. તો તેમના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન, મુસાફરોના ડબ્બા, પેસેન્જર ડબ્બા, એની અંદર એસી ડબ્બા આવી જાય, લોકલ ડબ્બા આવી જાય, ત્યાર પછી માલગાડીના ડબ્બા વગેરે ખુદ તૈયાર કરે છે. પહેલાના સમયની અંદર આપણે જોઈએ તો અમુક વસ્તુ છે એ વિદેશથી આપણે મંગાવવી પડતી હતી, પણ હવે આપણા દેશની અંદર ખનિજ તત્વો છે એ આપણને પ્રાપ્ત થાય છે જેમ જેમ, એમ એનો આપણે સદુપયોગ કરી અને આપણા પોતાના જ કારખાનાની અંદર આપણે રેલવેના મોટા મોટા એન્જિન, માલના ડબ્બા, મુસાફરોના ડબ્બા એનું પણ નિર્માણ આપણા દેશની અંદર જ કરીએ છીએ. તો આમ રેલવેના એન્જિન છે એ 3 પ્રકારના હોય છે: વરાળ એન્જિન, ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિન. અત્યારે તમે બાળકો જોશો કે અત્યારે આપણને વરાળ એન્જિન ક્યાંય જોવા મળતું નથી. એ આપણે જ્યારે અંગ્રેજોની ગુલામીમાં દેશ હતો ત્યારે એ વરાળ એન્જિનનો ઉપયોગ કરતા હતા, પણ એની અંદર ધીમે ધીમે આપણે પછી પેટ્રોકેમિકલ્સ એટલે કે ડીઝલનો ઉપયોગ કરતા થયા. અને અત્યારે પોલ્યુશન, ગ્લોબલ વોર્મિંગ આપણે જોઈએ છીએ કે જેની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ નીકળતો હોય, તો ડીઝલનો ઉપયોગ પણ આપણે સૌથી ઓછો થાય એ પ્રયત્ન કરવા માટે હવે શેના એન્જિન આવી ગયા છે? ઇલેક્ટ્રિસિટી ઉપર ચાલતા એન્જિન એટલે કે વિદ્યુત એન્જિન અત્યારે વરાળ એન્જિન અને ડીઝલ એન્જિનનું સ્થાન લઈ લીધું છે. તો આ આપણા માટે ખૂબ જ પોલ્યુશનની અંદર, પ્રદૂષણની અંદર પણ ઘટાડો કરે છે અને ખૂબ જ ઝડપી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનું કાર્ય પણ કરે છે. આમ રેલવે છે એ ખાનગી ધોરણે પણ ઉત્પાદન થાય છે. એટલે કે અલગ અલગ કંપનીઓ છે એ રેલવેના એન્જિનો બનાવવાનું, મુસાફરી ડબ્બા બનાવવાનું, માલગાડીના ડબ્બા બનાવવાનું કાર્ય કરે છે. રેલવે એન્જિન 3 પ્રકારના છે આપણે વાત કરી. ત્યારે હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ વરાળ એન્જિનનો ઉપયોગ થાય છે. ડીઝલ તથા વિદ્યુત એન્જિનનો ઉત્પાદન પશ્ચિમ બંગાળના મિહિજામાં ચિત્તરંજન
લોકોમોટિવ વર્ક્સ દ્વારા કરવામાં આવે છે, જ્યારે વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્ષમાં થાય છે, એટલે કે વારાણસીની અંદર ડીઝલ એન્જિન બને છે. ત્યાર પછી જો વાત કરીએ તો જમશેદપુર એમની અંદર ટાટા લોકોમોટિવ વર્ષમાં થાય છે. આમ મુસાફરો માટેના ડબ્બા પેરામ્બૂર અને બેંગ્લોરની અંદર બનાવવામાં આવે છે, અને વધારે જો કહીએ તો કપૂરથલાની અંદર અને કોલકાતામાં પણ બને છે. આ ઉપરાંત રેલવેના પાટા, જે રેલગાડીને ચલાવવા માટે જે પાટા બનાવવામાં આવે છે એના ઇન્જિનના પાર્ટ્સ હોય, વ્હીલ્સ, એ પણ લોખંડના. તો આ બધું જ વગેરે આ કારખાનાઓની અંદર બને છે. આપણે રેલવેના એન્જિન તથા બીજા ઉત્પાદનોના વિદેશમાં નિકાસ પણ કરતા થયા છીએ, તો એ આપણા માટે એક ગૌરવ લેવા જેવી બાબત છે. પરિવહનની અંદર આપણને ખ્યાલ છે, પાણીનો પણ ઉપયોગ કરીએ છીએ, હવાની અંદર પ્લેન ચલાવીએ છીએ. તો અહીંયા અત્યારે આપણે સડકની પણ વાત કરેલી. જેમ 1853ની અંદર બોમ્બેથી થાણાની પ્રથમ રેલવેની શરૂઆત થઈ હતી, અને આ જ સમયની અંદર આપણે જોઈએ તો ભારત દેશની અંદર સડક છે એ કેવી હતી? પહેલાં કાચી સડકો હતી, એટલે કે બહુ મોટા પ્રમાણમાં ડામર રોડો નહોતા. અત્યારે જોઈએ તો એ સમય કરતાં, એટલે કે 1947 કરતાં 2020ની અંદર મોટા પ્રમાણમાં આપણે ગામથી ગામને જોડનારા રોડો પણ છે, હવે પાકા રોડો બનવા માંડ્યા છે. તો આ સડક વાહનો છે એ કઈ રીતે કામ કરે છે, કાર્ય કરે છે એ જોઈએ. સ્વતંત્રતા પહેલાં આપણા વિદેશી આયાત કરેલા ગાડીના ભાગોને જોડીને ગાડીઓ બનાવતા હતા, એટલે કે વિદેશથી આપણે કોઈ પણ વસ્તુ છે એ મંગાવતા હતા, સ્પેર પાર્ટ, અને એને એસેમ્બલ કરી અને અહીંયા આપણા દેશની અંદર એને ફોર વ્હીલ બનાવવાનું કાર્ય કરતા હતા. પણ આજના જમાનાની અંદર આપણે આધુનિક યુગની અંદર વાત કરશું તો ભારત દેશ ખુદ આપણા બસ, કાર, મોટર સાયકલ, સ્કૂટર તથા સાયકલ બનાવવાના કારખાના દેશમાં જ સ્થાપવામાં આવ્યા છે. સડક વાહનોનું ઉત્પાદન મોટે ભાગે ખાનગી, એટલે કે પ્રાઇવેટ કારખાનાઓની અંદર થતું હોય છે. આપણે જોશું મોટા ભાગે જેટલા પણ ફોર વ્હીલ હોય, સાયકલ હોય, મોટરસાયકલ હોય, એના કારખાના છે એ કેવા છે? પ્રાઇવેટ. સરકાર દ્વારા એનું નિર્માણ થતું નથી, પણ સરકાર છે એને બધી રીતે મદદ કરતું હોય છે. પાણીની મદદ, જગ્યાની મદદ, વિદ્યુત ઇલેક્ટ્રિસિટીની મદદ, તો આ રીતે લોનની મદદ, ઘણી બધી મદદ સરકાર દ્વારા થતી હોય છે. સડક વાહનોનું ઉત્પાદન છે એ મોટાભાગે ખાનગી ધોરણે થાય છે. વિશ્વમાં વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન છે એ કેટલામું છે? 5મું. એટલે કે જે કોમર્શિયલ વાહન આપણે કહી શકીએ, જે માલ સામાનની હેરફેર કરે છે, એવા વાહનનું નિર્માણ આપણા દેશમાં 5મા સ્થાને છે. તો એ પણ એક સારી બાબત કહી શકાય. આમ આપણે જોશું તો ભારતની અંદર તૈયાર થતા વાહનો તથા તેના જુદા જુદા ભાગોની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. ટ્રેક્ટર તથા સાયકલોનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, જેની નિકાસ આપણે વિદેશમાં પણ કરીએ છીએ. અત્યારે મોટી મોટી કંપનીઓ છે, ટાટા અને એ બધી, એ વિદેશી કારો પણ બનાવે છે, એટલે કે વિદેશની અંદર જે ક્વોલિટી અને ક્વોન્ટિટી જોઈએ એ પ્રમાણે ત્યાંની ગુણવત્તા પ્રમાણે પણ કારો બનાવતી થઈ છે. એટલે આપણે કહી શકીએ કે ભારત દેશની ઘણી બધી કંપનીઓ છે એ વિદેશી કંપનીઓ સાથે સ્પર્ધામાં રહી અને વિશ્વ બજારની ગુણવત્તા પ્રમાણે સારી ગુણવત્તાની વસ્તુ છે એ નિકાસ કરતી પણ થઈ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સડક ઉદ્યોગની પરિવહનના ઉદ્યોગની વાત કરી. ત્યાર પછી આપણે વાત કરવાની છે જહાજ બાંધકામ, એટલે કે સમુદ્રો અને મહાસાગરોની અંદર જે જહાજો, વહાણો ચાલે છે એના બાંધકામ માટેનું જે ઉદ્યોગ છે એ પણ વિશાળ ક્ષેત્રની અંદર છે. તો એમની આજે આપણે વાત કરશું. ભારતમાં જહાજ બાંધવાનો ઉદ્યોગ પ્રાચીન સમયથી જ થાય છે. આપણને ખ્યાલ છે કે પહેલાંના સમયની અંદર, પ્રાચીન સમયની અંદર જળમાર્ગનો વધારે પ્રમાણમાં વેપાર કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. આમ ભારતની અંદર પ્રાચીન સમયથી જહાજ બાંધકામનો ઉદ્યોગ શરૂ છે. પણ વર્તમાન સમયની જો વાત કરવામાં આવે તો વર્તમાનના સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય 5 કેન્દ્રો છે, એટલે કે 5 મુખ્ય કેન્દ્ર છે. એની અંદર પ્રથમ આવશે વિશાખાપટ્ટનમ, ત્યાર પછી બીજું આવશે કોલકાતા, ત્રીજું આપણે કહી શકીએ કોચી, ચોથું મુંબઈ અને 5મું ગોવા. તો આ 5 છે ત્યાં જહાજ બાંધકામનું, એટલે કે જહાજના નિર્માણનું કાર્ય કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં દરિયા કિનારાના વિસ્તારો છે, તમામ જહાજો બાંધવા માટે અનુકૂળ છે. ખૂબ જ મોટા પ્રમાણમાં જહાજો બાંધવાનું કામ જો કોઈ કરતું હોય તો એ છે કોચી અને વિશાખાપટ્ટનમ. કોચી અને વિશાખાપટ્ટનમની અંદર મોટા કદના વહાણોનું બાંધકામ થાય છે. એટલે નાના નાના જે વહાણો છે, હોડીઓ છે, એ બાંધકામ બીજી જગ્યાએ થતું હોય છે, કોલકાતા, મુંબઈ, ગોવા. પણ કોચી અને વિશાખાપટ્ટનમની અંદર મોટા કદના જહાજો બાંધવાનું કાર્ય થતું હોય છે. આપણે કહી શકીએ કે આ જે ક્ષેત્રો છે એની અંદર
ખાનગી ક્ષેત્રો ધરાવતી વહાણની ગોદીઓ સ્થાનિક જરૂરિયાત પૂરી કરે છે. એટલે કે વહાણ બાંધવાની જે ગોદીઓ હોય છે એ સ્થાનિક જરૂરિયાત ઉપર પ્રાઇવેટ કંપનીઓ છે એ પણ ત્યાં ખાનગી ક્ષેત્ર પણ કાર્ય કરતું હોય છે. હાલની સમયની જો વાત કરું તો હેલિકોપ્ટરનું ઉત્પાદન પણ હવે આપણા દેશમાં થવા લાગ્યું છે. એટલે કે જેમ રેલવેના ડબ્બા, માલસામાન, એન્જિન આ બધું આપણે બનાવીએ છીએ એવી રીતે હેલિકોપ્ટરનું નિર્માણ પણ હવે આપણા દેશની અંદર થવા લાગ્યું છે. સૈન્યની જરૂરિયાત માટે બેંગાલોર, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ અને લખનૌમાં હવાઈ જહાજના ઉદ્યોગોના એકમો સ્થાપવામાં આવ્યા છે. એટલે કે આપણી જે સુરક્ષા કરે છે એવા આર્મી, નેવી, એરફોર્સ એના જે જહાજો બનાવવાના હોય છે, એના જે હેલિકોપ્ટરો બનાવવાના હોય છે, સૈન્યની જે તે કંઈ જરૂરિયાત હોય છે એ પ્રમાણે આપણે બેંગ્લોર, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ અને લખનૌની અંદર હવે જહાજો ઉદ્યોગોનું એકમો સ્થાપવામાં આવ્યા છે. એક વાત હજી આપણે કાર્ય કરવાનું બાકી છે કે ભારતમાં હજુ સુધી યાત્રિકોના પરિવહન માટે એટલે કે જે મુસાફરોને એક જગ્યાએથી બીજા સ્થળે, એક દેશમાંથી બીજા દેશની અંદર લઈ જતા વિમાનો છે, પ્લેન છે, એ બનાવવાનું કાર્ય હજી સુધી પણ આપણે શરૂ કર્યું નથી. તો એના માટે હવાઈ જહાજ બાંધકામનો પ્રારંભ હજી ભારતની અંદર થયો નથી. આપણી પાસે જેટલા પણ મુસાફર પ્લેન છે એ બધા આપણે શું કર્યા છે, વિદેશોમાંથી મંગાવેલા છે. એટલે એની અંદર હજી આપણે પ્રગતિ કરવાની, વિકાસ કરવાનો બાકી છે.